આ કાર્યક્રમમાં સ્વામી વિવેકાનંદની વિચારધારા આજના સમયમાં કેટલી પ્રસ્તુત છે તે વિશે આપણે વાત કરીએ છીએ. જુદા જુદા વિષયો પર નિષ્ણાતો પાસેથી માહિતી અને માર્ગદર્શન મેળવીએ છીએ. આપ જાણો જ છો કે સ્વામી વિવેકાનંદની 150મી જન્મ જયંતિની ઉજવણીના ભાગરૂપે વિવિધ કાર્યક્રમો યોજવામાં આવ્યા છે અને આ વિશ્વ વિભૂતિ સ્વામી વિવેકાનંદ યુવાનો માટે આદર્શ પ્રેરણાસ્ત્રોત રહ્યા છે અને તેમના વિચાર યુવાનો માટે આજે પણ માર્ગદર્શક રહ્યા છે. તે માટે અનેક કાર્યક્રમો, શિબિરો, સ્પર્ધાઓ વગેરે સરકાર દ્વારા પણ યોજવામાં આવે છે. આ વર્ષને આપણે યુવા શક્તિ વર્ષ તરીકે ઉજવી રહ્યા છીએ. આજે આ કાર્યક્રમમાં વિષય છે મૂલ્યનિષ્ઠ શિક્ષણ અને સ્વામી વિવેકાનંદ. આ માટે આપના ફોન કોલ્સ આવકાર્ય છે. અમારા ફોન નંબર નોંધી લેશો 07926853814 અને 07926853816. આપ અમને પ્રશ્નો પૂછી શકો છો. આપને ફરી એકવાર વિષય જણાવું, મૂલ્યનિષ્ઠ શિક્ષણ અને સ્વામી વિવેકાનંદ. આપને જણાવું, આપના પ્રશ્નોના જવાબ આપવા આજે મારી સાથે સ્ટુડિયોમાં બે મહાનુભાવો ઉપસ્થિત છે, જેમનો આપને પરિચય પણ કરાવું. મારી બાજુમાં છે તેઓ છે ડોક્ટર શ્રીમતી જયંતી રવિ. નમસ્તે. ઉચ્ચ શિક્ષણ કમિશનર શ્રી ગુજરાત રાજ્ય. અને તેમની બાજુમાં છે તેઓ છે સુશ્રી જ્યોતિબેન થાનકી. નમસ્તે. સલાહકાર ચિલ્ડ્રન્સ યુનિવર્સિટી ગાંધીનગર. મિત્રો, આપણામાં કહેવત છે કે કુમળા છોડને જેમ વાળીએ તેમ વળે. ખરેખર બાળકનું પણ આમ જ છે. છોડને તમે મરજી મુજબ વાળી શકો, ઉછેરીને મોટો કરી શકો, માટીને થોડી પોચી કરો જેથી છોડ સહેલાઈથી બહાર આવે. ઉગતા બીજને જરૂરી માટી, પાણી, હવા, પ્રકાશ વગેરે આપીને તેના વિકાસમાં મદદ કરો છો અને તે વિકસે છે તો આપમેળે. તેમજ બાળકને મોટો કરતા તેને કેળવી શકો, સહાય કરી શકો. વિકાસ તો સર્વાંશે અંદરથી જ થાય છે તેમ સ્વામી વિવેકાનંદ માને છે. બધું જ્ઞાન મનુષ્યની અંદર જ રહેલું છે. તેને જાગૃત કરવાની જરૂર છે અને તે કામ શિક્ષક કરી શકે છે. સ્વામી વિવેકાનંદ કહે છે કે જગતને સર્વદા સદા મળ્યા કરતું જ્ઞાન મનમાંથી જ આવે છે. બાહ્ય જગત માત્ર સૂચન છે, માત્ર પ્રસંગ છે જે અભ્યાસ કરવા પ્રેરે છે. વિદ્યાર્થીઓને રચનાત્મક વિચાર આપો તો તેઓ જરૂર પોતાના પગ પર ઊભા રહેતા શીખી શકશે. આવો અવિજન્ય વધુ વાતો જાણીએ આપણા નિષ્ણાતો પાસેથી. સૌપ્રથમ મેડમ જયંતીજી, આપને મારો પ્રશ્ન છે કે આ મૂલ્યનિષ્ઠ શિક્ષણ એટલે શું અને આજના આ સમયમાં તેની કેટલી આવશ્યકતા છે? હવે જે પહેલી વાત તમે રૂપલબેન પૂછી કે મૂલ્યનિષ્ઠ શિક્ષણ એટલે શું, એટલે હું આ વાતની શરૂઆત કદાચ કરીશ કે શિક્ષણ એટલે શું. એના ઉપરથી પછી આપણે મૂલ્યનિષ્ઠ શિક્ષણ પર પણ આવી શકીએ. હવે એની ઘણી બધી પરિભાષાઓ હોઈ શકે, પણ કદાચ પોતાની જાતને ઓળખવું, ટુ નો વનસેલ્ફ, અને સાથે સાથે આપણે જે યુનિવર્સમાં કે બ્રહ્માંડમાં કે જે પણ આપણી આજુબાજુ જે દુનિયા છે એને પણ ઓળખવું, એને પણ જાણવું, સમજવું અને બંને વચ્ચે સંવાદિતા સાથે, હાર્મની સાથે આપણે રિલેટ કરવું અને આપણે એક આપણી એક્ઝિસ્ટન્સ, આપણું જે અસ્તિત્વ છે એને સારી રીતે રહેવું, એને શિક્ષણ આપણે કહી શકાય. અને જેમ તમે ખૂબ જ સુંદર રીતે શરૂઆતમાં કહ્યું અને સ્વામી વિવેકાનંદે પણ આ જ વાત કરી છે કે મનુષ્યની અંદર જે દિવ્યતા પડેલી જ છે એને બહાર પ્રગટ કરવું એ સાચા અર્થમાં કેળવણી છે. તે જીવનનું જે ઘડતર કરે એને કદાચ આપણે મૂલ્યનિષ્ઠ શિક્ષણ કહી શકીએ. એટલે ધીસ ઇઝ પોસિબલી વન ડેફિનેશન જે વેલ્યુ બેઝડ એજ્યુકેશન માટે આપણે આપી શકીએ. જી, આપણે વાત કરીશું. અત્યારે આપણી સાથે કોલર જોડાયા છે સાબરકાંઠાથી. હેલો મહેશભાઈ. હા હાજી, આપનો પ્રશ્ન જણાવશો? હા, એવો છે કે અત્યારે એમ કે સ્વામીજીની એક ધ્યેય હતું કે મૂલ્યનિષ્ઠ શિક્ષણ હોવું જોઈએ. તો મારો એવો છે પ્રશ્ન છે કે સંસ્કારોનું સિંચન એવી યુનિવર્સિટી બને, એવા વિદ્યાર્થીઓનું એવું એક સોપાન બને, એ માટે સરકારે એના માટે કઈક ઉપદેશ આપ્યો છે કે કેમ? અને બીજો છે કે પ્રશ્ન, આજના યુગમાં એમ કે ચારિત્રનું આપણે ઘડતર થાય એવા પાઠ્ય પુસ્તકો અને સિલેબસ અમલમાં આવે. એ જ અને અત્યારે જે સંશોધન થાય છે
જી. એમફિલ એમએડી બધા થાય છે, એના પર પણ મારો એવો એક એવો સવાલ છે કે એ અત્યારનું જ્ઞાન જો ઉત્તમ હોય તો એના માટે એમ કે સરકાર કેટલી ઉદ્દેશાત્મક પગલા ભરી શકે છે. હેલો, હાજી. ખૂબ ઉમદા વિચાર છે મહેશભાઈ પંચાલના. મેડમ. મહેશભાઈ, ખૂબ આભાર. તમે જે પ્રશ્ન પૂછ્યું, સૌથી પહેલા તમે કહ્યું કે સંસ્કારોના સિંચન માટે સરકારશ્રી શું કરી રહી છે. તો આમ કોશિશ ઘણી બધી થઈ રહી છે. હું ક્રમશઃ તમને એક બે વસ્તુઓ કહીશ. દાખલા તરીકે જેટલા પણ ઉચ્ચ શિક્ષણની અંદર જેટલા પણ યુવાનો યુવતીઓ ભણે છે, એમના સર્વાંગી વિકાસ, સર્વાંગી ઉત્કૃષ્ટતા માટે એક યોજના આપણે છેલ્લા 3 વર્ષથી અમલ કરી રહ્યા છે કે જેનું નામ છે સપ્તધારા. અને વિષય એ છે કે એમની અંદર જેટલી પણ પ્રતિભાઓ પડી છે એને ખરેખર બહાર અભિવ્યક્ત કરવા માટે અને માત્ર એક મનોરંજનના સાધનની જેમ નહીં પણ ખરેખર એક સાધના થાય એ રીતે આપણે કોશિશ કરી છે. એમાં જ્ઞાન ધારાથી માંડીને એટલે માત્ર પાઠ્યપુસ્તક અને અભ્યાસક્રમની પરિધિમાં રહેલી શિક્ષણ નહીં પણ એક્સટેન્સિવ વિશાલતા સાથે વિદ્યાર્થીઓ વાંચવાની એમને એક ટેવ પડે. પછી એના અંદર સર્જનાત્મક અભિવ્યક્તિ ધારા એવી પણ એક ધારા છે કે ક્રિએટિવિટી. આમાં કવિઓ હોય, વિદ્યાર્થીઓને એમ થાય કે કંઈ પણ ક્રિએટિવ રચનાત્મક નવું લખવું હોય, સર્જન કરવું હોય તો એના માટે પણ એમને એક પ્લેટફોર્મ મળે. એ જ રીતે 7 ધારાઓ છે. હવે કાર્યક્રમ સંદર્ભમાં હું વચ્ચે વચ્ચે બીજા પણ ધારાઓનું નામ આપીશ. જેમ કે એક સ્વામીજીએ ખૂબ કહ્યું હતું કે માનો કે કોઈ યુવાન છે અને ફૂટબોલ નો ખૂબ જ શોખીન હોય તો સ્વામી વિવેકાનંદે કહ્યું છે કે ખરેખર એને ખૂબ રમવું જોઈએ, કેમ કે આમાં બધી જ જે પરિમાણો છે શરીરના, એટલે એનું બોડી છે એ પણ સરસ ફિઝિકલી ફિટ હોવું જોઈએ. અને માટે આપણે આમાં યોગ, વ્યાયામ અને ખેલકૂદ ધારા પણ સપ્તધારાની અંદર 7 અલગ અલગ ધારાઓ છે. જેમ કે સંગીત ધારા, નૃત્ય ધારા, રંગ કલા કૌશલ્ય ધારા, પછી સમુદાય સેવા ધારા. એ રીતે આપણે જેમ હમણાં વાત કરી 7 અલગ અલગ ધારાઓ છે. તમે બીજો પણ પ્રશ્ન કર્યું કે ચારિત્ર્યનું ઘડતર માટે સિલેબસમાં અને પાઠ્યપુસ્તકની અંદર સરકારે શું પહેલ કર્યા છે કે શું પગલાં ભર્યા છે. હવે એની અંદર આપણે 2 ખૂબ જ અગત્યની બાબતો કરી છે કે જેના માટે રાષ્ટ્રીય સ્તરે પણ ગુજરાતમાં જે કામગીરી થઈ છે એની ખૂબ જ નોંધ લેવામાં આવી છે અને બીજા રાજ્યોને પણ આપણા ત્યાંથી એ લોકો અનુકરણ કરવા માટેની કોશિશ કરી રહ્યા છે. એમાં શું કર્યું છે કે આપણે એક ચોઇસ બેઝડ ક્રેડિટ સિસ્ટમની એક શરૂઆત કરી છે. એનો અર્થ એ થયું કે દરેક વિદ્યાર્થીને કયો વિષય ભણવો છે એની અંદર આપણે ધીમે ધીમે ઘણી બધી ચોઇસીસ એને આપણે સ્વતંત્રતા આપીએ છીએ કે એ સિલેક્ટ કરી શકે, એને જે જોઈએ એવું પસંદગી પણ કરી શકે. અને એની અંદર ખાસ કરીને એક ફાઉન્ડેશન કોર્સ છે. અને ફાઉન્ડેશન શબ્દ આપ જાણો છો કે વ્યક્તિનું નીંવ કે એનું આખું જે ફાઉન્ડેશન ઘડતર કરી શકે એવો એક કોર્સ છે. એની અંદર આપણે ખાસ કરીને લાઈફ એનરિચમેન્ટ કોર્સ નામની એક કોર્સનું આપણે અમલીકરણ છેલ્લા વર્ષથી કર્યું છે. અને આ વખતે તમામ યુનિવર્સિટીઝમાં આપણી કોશિશ છે કે આનું અમલીકરણ થાય. અને એની અંદર આ જ બાબત છે કે ખરેખર જીવનના જે અલગ અલગ આયામો કહી શકે, ડાયમેન્શન્સ કહી શકે, જેમ કે ફિઝિકલ ડાયમેન્શન, પછી એથિકલ ડાયમેન્શન કે ખરેખર નૈતિક રીતે જીવવું હોય તો શું સાચું છે, ધર્મ, આપણે ધર્મ એટલે ધાર્મિક નથી વાત કરતા પણ કઈ રીતે યોગ્ય જીવન કેમ જીવવું, એથિકલ નૈતિકતાની બાબતમાં. પછી એસ્થેટિક એટલે કંઈ પણ સૌંદર્ય હોય એટલે કઈ રીતે સારી પેઇન્ટિંગ્સને એપ્રિશિએટ કરવા, કુદરતમાં જે પણ એક સુંદરતા છે, સૌંદર્ય છે એને કેમ એપ્રિશિએટ કરવું. પછી સાથે સાથે ઇન્ટેલેક્ચ્યુઅલ એબિલિટી, કેમ કે આપણે ઈચ્છીએ છીએ કે આપણા વિદ્યાર્થીઓ પણ કોઈ બાબતમાં કાચા પોચા ન રહે પણ વૈશ્વિક સ્તરે પણ કમ્પીટ પણ કરી શકે અને ખૂબ જ સારી રીતે એમની પાસે બુદ્ધિમત્તા પણ ખૂબ જ સારી હોવી જોઈએ, ઇન્ટેલિજન્સ. અને સાથે સાથે આધ્યાત્મિક પ્રગતિ પણ થવું જોઈએ, કેમ કે તો જ આપણે એક કમ્પ્લીટ હ્યુમન બીંગ તરીકે આપણે ડેવલપ થઈ શકીએ. તો આ થોડીક પહેલો કરી છે. હું આટલું કહીને મારી વાતને અહીંયા વિરામ આપીશ. ખૂબ સરસ માહિતી આપી છે. હવે આપણી સાથે એક અન્ય કોલર જોડાયા છે ગાંધીનગરથી, સોનજીભાઈ વાઘેલા. હેલો. હેલો. હાજી સોનજીભાઈ. હા, આપણે હું ગાંધીનગર સોનજી વાઘેલા બોલું છું બેનજી. હા, આપણે બહેનોને મારા ઘણા ઘણા નમસ્કાર. મારે એ પૂછવું હતું કે સ્વામી વિવેકાનંદને શિક્ષણ વિશે કેટલી અનુભૂતિ હતી કે જે કંઈ વાંચતા એ બધું યાદ રહી જતું હતું. એક પર એક પુસ્તક વાંચીએ તો એ ચેપ્ટરમાં તમે ગમે તે પૂછો તો એ યાદ રહી જતું હતું.
તો ભગવાને આવી કઈ શક્તિ આપી છે કે એમની કોઈ એવી નિષ્ઠા હતી? મારે એ રવિબેન ના પાસે જાણવું છે. ચોક્કસ પૂછી લઈએ. આપ કહેવા માંગશો, પછી આઈ વિલ ઓલ્સો એડ. સ્વામી વિવેકાનંદની અદ્ભુત શક્તિ હતી કે એક વખત તેઓ વાંચતા હતા અને બધું જ યાદ રહી જતું હતું. એવો એક પ્રસંગ મેરઠની અંદર બન્યો હતો. મેરઠની અંદર તેમના શિષ્ય એ દરરોજ એક એન્સાઇક્લોપીડિયાનો એક ગ્રંથ લાવે અને બીજે દિવસે સ્વામીજી એ વાંચી અને પાછો આપે. એટલે સ્વામીજીને ના જે શિષ્ય હતા એ શિષ્યને ગ્રંથપાલે પૂછ્યું કે દરરોજ આવો એક આવડો મોટો દળદરા ગ્રંથ તમે શા માટે લઈ જાઓ છો અને નકામી મહેનત કરો છો? તો એમણે કહ્યું મારા ગુરુજી આખો વાંચે છે. તો એમને આશ્ચર્ય થયું અને એક ના એ બની શકે જ નહીં. પછી એ ગ્રંથપાલ સ્વામીજી પાસે આવ્યા અને સ્વામીજીને કહ્યું કે ખરેખર તમે વાંચો છો? ત્યારે સ્વામીજીએ કહ્યું હા, તમારે મારી પરીક્ષા કરવી હોય તો કરી લો. એમ કરી અને એ એક પુસ્તક આપ્યું અને એ ગ્રંથપાલે એ પુસ્તકમાંથી એક પાનું ખોલી અને કહ્યું કે આ પાનું છે. તો સ્વામીજી 2-4 શબ્દોના ફેરફાર વગર આખું પાનું એ કડકડાટ બોલી ગયા. એટલે પેલા ગ્રંથપાલે કહ્યું સ્વામીજી આ તો ચમત્કાર ગણાવી શકાય, આપ સામાન્ય મનુષ્ય નથી. ત્યારે સ્વામીજીએ કહ્યું કે દોસ્ત આમાં કોઈ ચમત્કાર નથી, આ છે મનની એકાગ્રતાનું પરિણામ. અને પછી આગળ કહ્યું કે કોઈ પણ માણસ જો 12 વર્ષ સુધી મન, વચન અને કર્મથી કડક બ્રહ્મચર્યનું પાલન કરે તો આવી મેધાશક્તિ જાગૃત થાય. આ રહસ્ય છે. જે પ્રેમજીભાઈ વાત કરી, હું પણ થોડું જ્યોતિબેને આમ તો કહી જ દીધું છે, ઉમેરો કદાચ કરવા માંગીશ. એમને એકાગ્રતાની વાત કરી, કોન્સન્ટ્રેશન, અને હું માનું છું આ ખરેખર આપણા બધા જ વિદ્યાર્થીઓ માટે, યુવાનો માટે, આપણે બધા માટે, કેમ કે શિક્ષણ જે છે આપણે જન્મ લઈએ અને જ્યાર સુધી આપણા આંખ બંધ છેવટે ન થઈ જાય, એક એક ક્ષણે આપણા માટે કંઈ ને કંઈ શિક્ષણ, ટિલ વી લિવ ઓન પ્લાનેટ અર્થ, આપણે કંઈ ને કંઈ શીખી જ શકતા હોઈએ છીએ અને આ જીવન, આ પ્રક્રિયા ચાલુ રહેવું જોઈએ. એમને એની અંદર એક બીજી પણ વાત કરી છે, વિલ, બરાબર છે ને, કે સંકલ્પ અને સંકલ્પ સિદ્ધિ માટે એમને એમના લેખોમાં એવું પણ કહ્યું છે કે ખરેખર તમારી પાસે મબલક શક્તિઓ પડી છે દરેક વ્યક્તિની અંદર. ખરેખર યુ આર અ સ્ટોર હાઉસ, એટોમિક એનર્જી જે છે એનું સ્ટોર હાઉસ છે દરેક વ્યક્તિ. અને આપણે જો માઇન્ડ થકે, આપણે મન થકે આપણે પોતાની જાતને પણ આ સજેશન્સ આપીએ અને ખરેખર શ્રદ્ધા, બિલીફ હોય, આપણને ફેથ હોય, વિશ્વાસ હોય કે હું આ કરી શકીશ, તો બધું જ શક્ય છે. અને એનું જ એક આપણે જોયું છે કે એમની પાસે જે ફોટોગ્રાફિક મેમરી, તમે પણ કહ્યું કે કંઈ પણ બુક્સ લેતા, વાંચી લેતા અને પછી આખું એમની પાસે ગ્રહણ કરી લેતા હતા. માત્ર એક શાબ્દિક તौर પર નહીં પણ ખરેખર ઊંડાણથી એનું આખું જે એસેન્સ, એ બધું એમને બહુ જ સરળ રીતે આવી જતું હતું. અને એનું જ પ્રતિબિંબ આપણે એક બીજી ઘટના પર પણ જોઈ છે. તમે બધાએ જોયું હશે અને સાંભળ્યું હશે કે શિકાગોમાં એ જે ગયા હતા ત્યારે જે વર્લ્ડ રિલિજન્સ કોંગ્રેસમાં એમને શરૂઆતમાં સિસ્ટર્સ એન્ડ બ્રધર્સ ઓફ અમેરિકા, કેટલા શબ્દ થયા? 5 જ શબ્દો. અને આ શબ્દ તો કોઈ પણ વ્યક્તિ આમ કહી શકે, એટલે શબ્દો તો આ જ હતા, સિસ્ટર્સ એન્ડ બ્રધર્સ ઓફ અમેરિકા. પણ આ 5 શબ્દો જે છે માત્ર હોઠથી નતા આવ્યા, એમના એકદમ ઊંડાણથી એમનું સ્વ બોલતું હતું. અને માટે આ 5 શબ્દો ઉચ્ચાર્યા એટલામાં બધા જ ત્યાંની જે ઓડિયન્સ હતી ઊભી થઈ ગઈ અને એમને સ્ટેન્ડિંગ ઓવેશન આપ્યું. એટલે સાધના, તપસ એમને જે કર્યું હતું એનું આ એક ફલ એમને મળ્યું હતું અને આપણે બધા માટે આ પહોંચની અંદર છે એવું કદાચ એમને જીવીને આપણને બધાને શીખવાડ્યું છે. મિત્રો, સ્વામી વિવેકાનંદ કહેતા કે શિક્ષણનું ધ્યેય છે માનવ વિકાસ, જે કેળવણી જીવનમાં સંઘર્ષ સામે ઝઝૂમવાની તાકાત આપે, ઉદારતા, પરોપકાર અને સિંહ સમાન હિંમત આપે છે, તે જ સાચી કેળવણી છે. આવો વધુ ચર્ચા કરીએ. મેડમ, જે આપ કહેતા હતા, હવે મૂલ્યનિષ્ઠ શિક્ષણ અંગે સ્વામી વિવેકાનંદના વિચારો, એ વિશે બંને મહાનુભાવોને હું કહીશ, પણ એ સાથે એક કોલર પણ આપણી સાથે જોડાયા છે. હેલો જયંતિભાઈ, હેલો. હાજી, મેં પ્રશ્ન પૂછ્યો ને? હાજી.
હા, તો એનો જવાબ મળશે ખરો? હા, આપ પ્રશ્ન પૂછો આપનો. આજની શિક્ષણ પદ્ધતિ હા, એ સ્વામી વિવેકાનંદજીના વિચારો સાથે અનુરૂપ ખરી? આજની શિક્ષણ કેટલે અંશે? પદ્ધતિ સ્વામી વિવેકાનંદના વિચારો સાથે અનુરૂપ ખરી એમ પૂછે છે જયંતિભાઈ અમદાવાદથી. જયંતિભાઈ, હું આમાં જવાબ કોશિશ કરીશ આપવા માટે કે વાત સાચી છે કે આજનું જે શિક્ષણ આપણે શાળાઓમાં આપીએ છીએ કે કોલેજમાં આપીએ છીએ એ ખરેખર વધારે મેટીરિયલિસ્ટિક, જે આપણા આખા દુનિયામાં જે અત્યારે એક ચલન થઈ રહ્યું છે એ દિશામાં છે. એટલે શરૂઆતમાં આપણે એક પરિભાષા આપી કે પોતાની જાતને ઓળખવું અને બાજુ જે સમગ્ર વિશ્વ છે એની અલગ અલગ જે ડિસિપ્લિન્સ છે, જેમ કે જ્યોગ્રાફી છે, સાયન્સ છે, અંગ્રેજી છે, ભાષાઓ છે, એ બધાને અનુરૂપ પણ માહિતી મેળવવું અને પછી બંને વચ્ચે સંવાદિતતા સાથે રહેવું. પણ એટલે ખરેખર કદાચ સાચા અર્થમાં સ્વામીજીએ વાત કરી કે પોતાની જાતને પણ ઓળખવાની જે બાબત છે એ ધીમે ધીમે આ જે વેસ્ટર્ન ઇન્ફ્લુઅન્સ જેને આપણે કહીએ કે ભારતની અંદર પણ આ જે બ્રિટિશ સિસ્ટમ પ્રણાલિકા આવી એના પછી ખરેખર આપણું જે સ્વાધ્યાય ઉપરનું જે ઘણું બધું ભાર હતું એનું ચલન ઓછું થઈ ગયું છે. એટલે હવે ફરી આપણે કોશિશ કરી રહ્યા છે કે એને ફરી આને શિક્ષણની અંદર લાવીએ. જી, આપણી સાથે અન્ય કોલર જોડાયા છે પંચમહાલથી ચિરાગભાઈ પંચાલ. હેલો. હાજી ચિરાગભાઈ. નમસ્કાર જયંતિબેન અને જ્યોતિબેન. હાજી. હજી પંચમહાલ લુણાવાડા મદ્રાસથી હું ચિરાગ કનૈયાલાલ પંચાલ બોલું છું. જી. અને હું પ્રાથમિક શાળાની અંદર છેલ્લા 2 વર્ષથી વિદ્યાસહાયક છું. મારો એમ પ્રશ્ન છે કે પ્રાથમિક આજકાલ દરેક વ્યક્તિની અંદર મૂલ્યો ઓછા થતા જાય છે. એટલે અને કોઈ પણ જગ્યાએ જઈએ, બસ હોય, જાહેર સ્થળ હોય, ધાર્મિક સ્થળ હોય, તો પછી એ પોતાનું વિવેક અને માનવતા વ્યક્તિ ભૂલી જાય છે. પ્રાથમિક શાળાના બાળકની અંદર તમામ મૂલ્યોનું સિંચન કરવું હોય તેના માટે શું કરી શકાય? પ્રાથમિક શાળામાં તેના માટે સૌથી પહેલા તો માતા પિતાએ જાગૃત બનવું જોઈએ અને શિક્ષિત બનવું જોઈએ. કારણ કે બાળક છે એ બાળક ફક્ત 5 કલાક શાળામાં રહે છે અને બાકીનો બધો જ સમય એ પોતાના પરિવારમાં રહે છે. તો જો પરિવારની અંદર જો મૂલ્યો પ્રસ્થાપિત હશે તો એ બાળકને શીખવવું નહીં પડે અને આપોઆપ શિક્ષિત બનશે જ. અને શાળાની અંદર પણ અત્યારે હવે આ મૂલ્યનિષ્ઠ શિક્ષણની દિશાની અંદર ઘણા બધા પ્રયત્નો થઈ રહ્યા છે. જી, એટલે એમને જવાબ મળી ગયો હશે. હવે આપણે બીજા કોઈ કોલર સાથે વાત કરીશું. સિદ્ધપુરથી જિજ્ઞાબેન દવે બોલી રહ્યા છે. હેલો જિજ્ઞાબેન. હેલો. હાજી બોલો, આપનો પ્રશ્ન જણાવો. હેલો. નમસ્કાર બેન. હાજી નમસ્કાર. મારો પ્રશ્ન છે, હું સિદ્ધપુર એક શૈક્ષણિક સંસ્થામાંથી બોલું છું. જી. અને મારે જાણવું છે કે આજની જે શિક્ષણ પદ્ધતિ જે છે, જે રીતે સરકારની નીતિ છે અને શિક્ષણ પદ્ધતિ ચાલી રહી છે, તો એમાં આપણે મૂલ્યનિષ્ઠ શિક્ષણને ક્યાં સમાવિષ્ટ કરી શકીએ? અને એ શિક્ષણ આપવા માટે શું એટલા મૂલ્યનિષ્ઠ શિક્ષકો પણ આપણને પ્રાપ્ત થશે અથવા શું અત્યારે ઉપલબ્ધ છે? જી ચોક્કસ મેડમ. જિજ્ઞાબેન, આ ખૂબ જ સરસ પ્રશ્ન તમે કર્યો છે. એ વાત સાચી છે કે સરકાર પણ બિલકુલ આના માટે પ્રતિબદ્ધતા દર્શાવે છે અને એટલે જ હમણાં શરૂઆતમાં પણ આપણે વાત કર્યું કે જે ચોઇસ બેઝડ ક્રેડિટ સિસ્ટમ છે અને એની અંદર ખાસ કરીને લાઈફ એનરિચમેન્ટ માટેના પણ કોર્સ છે, પછી સપ્તધારા છે, આ રીતે ઘણી બધી આપણે પહેલ પણ કરી રહ્યા છે કે ખરેખર આ શિક્ષણ માત્ર એક ઇન્ટેલેક્ચ્યુઅલી એટલે બૌદ્ધિક રીતે એક સંપન્ન વ્યક્તિનું માત્ર સિંચન ન થાય, પણ ખરેખર એક વ્યક્તિ પણ એક ખૂબ સુંદર વ્યક્તિત્વ પણ કે જે ખરેખર જેની અંદર સંવાદિતા પણ છે, સંવેદનશીલતા છે, આ બધી પણ ગુણો આપણે કેળવી શકીએ. હવે સરકાર માત્ર આ બધું કરવા માટે જે રીતે અગાઉ પણ ચિરાગભાઈએ પણ પ્રાથમિક શિક્ષકો માટેની પણ વાત કરી કે આ બધું કરવા માટે બિલકુલ માતા પિતાનું પણ એક અગત્યની ભૂમિકા છે, સમાજનું પણ, કે સમાજમાં પણ આપણે છાપાઓ હોય, ન્યૂઝપેપર્સ, ટીવી, મેગેઝિન્સ વગેરેમાં પણ બાળકોના માનસને કંઈ પણ રીતે આડકતરી અસર કરે એવી બાબતોથી ધીમે ધીમે આપણે બધાએ એક જવાબદારી અદા કરવી જ પડશે. પણ આમાં એક ખાસ ભૂમિકા શિક્ષકોએ ભજવવાની છે જ. અને માટે આપણે ગુજરાતમાં હમણાં તાજેતરમાં આપણા માનનીય મુખ્યમંત્રી શ્રીના નેતૃત્વ હેઠળ આપણે એક ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઓફ ટીચર એજ્યુકેશનની પણ શરૂઆત કરી છે. અને આમાં વિચાર આ જ છે કે એવા શિક્ષકોનું આપણે ત્યાં આગળ
નિર્માણ કરીએ કે જે બિલકુલ જે ભારતીય સંસ્કૃતિ પણ છે, કેમ કે આપણી જે અને એની સાથે સાથે એકદમ વૈશ્વિક વિશાળતા, ખરેખર જે એક વૈશ્વિક ઇન્ટરનેશનલિઝમ માં પણ આ બાળકો એવા જ સારા ટીચર્સ તૈયાર થાય, ભણતા ભણતા સ્ટુડન્ટ ટીચર્સ કે જે બંને રીતે સમન્વય સાથે ખૂબ સરસ કામ કરી શકે. તે જિજ્ઞાબેન, આપને પણ સ્વાગત છે. આપ કોઈ વખત IITE નું જે કેમ્પસ ગાંધીનગરમાં છે, ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઓફ ટીચર એજ્યુકેશન, એમાં આવી શકો છો. જી, જિજ્ઞાબેનને જવાબ મળી ગયો હશે. અને હવે આપણે જે ચર્ચા કરતા હતા કે સ્વામી વિવેકાનંદના મૂલ્યનિષ્ઠ શિક્ષણ અંગેના વિચારો, જ્યોતિબેન. સ્વામીજી કહે છે કે જ્યારે હું યુરોપ અને અમેરિકાની અંદર હું ફરતો અને ત્યાંના લોકો છે એ લોકોના સુખ સમૃદ્ધિ અને સામાન્ય લોકો છે એ પણ જે શાંતિથી અને સુખાકારીથી જીવે છે એ જોઈ અને ફરતા ફરતા મારી આંખમાં આંસુ આવી જતા. અને હું વિચાર કરતો કે આ બધું મારા ભારતના લોકોને કેમ મળતું નથી. અને એનો જવાબ મને એક જ મળતો હતો, અને એ શિક્ષણ, શિક્ષણ અને શિક્ષણ. પછી આગળ એ વિચારધારાને આગળ ચલાવતા કે છે પરંતુ ભારતના લોકોને કેવા શિક્ષણની જરૂર છે. એટલે એમણે એમ કહ્યું કે ભારતના લોકોને એવા શિક્ષણની જરૂર છે કે જે ચારિત્રનું ઘડતર કરે, જે મનની શક્તિઓનો વિકાસ કરે, જે બુદ્ધિની ક્ષિતિજને વિસ્તારે અને સતેજ બનાવે, અને જે મનુષ્યને પોતાના પગ ઉપર ઊભા રહેતા શીખવે એવી કેળવણીની જરૂર છે. આ જે સ્વામીજીએ પરિભાષા આપી એ પરિભાષાની અંદરથી જે 4 મુદ્દા છે એ 4 મુદ્દા ઉપર આપણું આ મૂલ્યનિષ્ઠ શિક્ષણ છે એના આધારસ્તંભ ગણાવી શકાય. રૂપલબેન. જી, આપણી સાથે થરાદથી એક કોલર જોડાયા છે. હેલો. હેલો. હાજી, બીજલ કુમાર દેસાઈ. હાજી, આપનો પ્રશ્ન જણાવો. હાજી, મારો પ્રશ્ન એ છે કે પ્રાથમિક ધોરણ સુધી હોય, માની લો કે 1 થી 7 ધોરણ કે 8 ધોરણ સુધી, તો કદાચ એ સમયગાળા દરમિયાન મૂલ્યલક્ષી શિક્ષણ કે એ વસ્તુ મહત્વની હોય છે. પણ કદાચ 8મા ધોરણથી 12મા ધોરણની સુધીનો એ સિલેબસની અંદર મારું માનવું છે કે કદાચ કન્ટેન્ટ ઉપર વિશેષ ફોકસ રહેવો જોઈએ. કારણ કે એ રિસર્ચ એન્ડ ડેવલપમેન્ટના ક્ષેત્રમાં કે માની લો કે બાયોટેકનોલોજીના કે ફિઝિક્સના ક્ષેત્રની અંદર મૂલ્યલક્ષી શિક્ષણ કરતા એનું કન્ટેન્ટ અને એનું રિસર્ચ એન્ડ ડેવલપમેન્ટમાં તેનું વધારે મહત્વ હોય છે. તો શું મને એવું લાગે છે કદાચ કે પ્રાથમિક લેવલમાં ઠીક છે, બાકી જે 8 થી 12 નો અભ્યાસક્રમ છે એની અંદર કન્ટેન્ટનું વિશેષ મહત્વ નથી. બેન સિવિલ સર્વિસીસમાંથી જ આવે છે અને હું પણ તૈયારી કરું છું, એટલે મને એવું લાગે છે કદાચ આપણે સિવિલ સર્વિસીસમાં પણ એનું વધારે મહત્વ છે, અને એની અંદર આપણો સિલેબસ એકંદરે નબળું પડતો હોય એવું મને લાગે છે ગુજરાત કક્ષામાં. જી, જયંતિબેન. અચ્છા, હું એમનું નામ બીજલ કુમાર. બીજલભાઈ. બીજલભાઈ, સૌથી પહેલા તો તમને ખૂબ ખૂબ શુભેચ્છાઓ. તમે સિવિલ સર્વિસીસમાં સફળતા હાસિલ કરો એવી મારી તમને શુભેચ્છા પણ છે, ઈશ્વરને પણ પ્રાર્થના છે. પણ તમે જે વાત કરી, કન્ટેન્ટની વાત કરી, ખાસ કરીને સેકન્ડરી અને હાયર સેકન્ડરીમાં, એક નાનો દાખલો આપવા માંગુ છું. અને અત્યારે આ વસ્તુ છે જ. દાખલા તરીકે આપણે સાયન્સનું સપોઝ એક કન્ટેન્ટ આપણે લઈએ, અને સાયન્સમાં તમે બધા એને મોટાભાગના શ્રોતાગણ દર્શકોએ સાંભળ્યું હશે, ન્યૂટન આ ખૂબ જ મોટા સાયન્ટિસ્ટ હતા કે જેમને મેથેમેટિક્સમાં, ફિઝિક્સમાં, મેકેનિક્સમાં, ઓપ્ટિક્સમાં ખૂબ ઉત્કૃષ્ટ કામ કર્યું છે. હવે એમના જીવનને લગતી એક નાની ઘટના હું અહીંયા શેર કરવા માંગુ છું. અને ખરેખર આ પણ આપણે વિદ્યાર્થીઓને ટેક્સ્ટ બુકમાં અત્યારે કોશિશ કરી રહ્યા છે કે આવી બધી સાચી ઘટનાઓ આ લોકોના જીવન સાથે, કેમ કે આ જીવનથી અલિપ્ત માત્ર કન્ટેન્ટ શીખાડીશું તો એક બાજુ ડ્રાય રહેશે, અને ખરેખર વિદ્યાર્થીઓને જે પ્રેરણા, ઇન્સ્પિરેશન એક જીવતા જાગતા લાઈફ સાથે કે પાસેથી જે મળી શકે એનાથી આપણે કાપી નાખશું તો આપણે ખરેખર અન્યાય કરશું. ન્યૂટન માટે કહેવાય છે કે એક સામાન્ય વિદ્યાર્થી હતા, બરાબર, સ્કૂલમાં પણ અને યુનિવર્સિટીમાં કેમ્બ્રિજ ભણવા ગયા હતા, પણ એવું કંઈક આઉટસ્ટેન્ડિંગ જેને કહીએ મેધાવીપણું કે એવું કંઈક ખાસ એમનામાં ત્યારે દેખાયું ન હતું. પણ કહેવાય છે કે જ્યારે કેમ્બ્રિજમાં ભણતા હતા ત્યારે વચ્ચે પ્લેગ એટલે એનું એક મોટું એપિડેમિક આવ્યું. પ્લેગને શું કહેશો ગુજરાતીમાં, જે સુરતમાં પણ વચ્ચે આવ્યું હતું ને, જે પ્લેગનું એક મોટું એક એપિડેમિક આવ્યું. અને ત્યારે એ લોકોએ ઇવેક્યુએટ કરી દીધા બધા જ કોલેજીસને. એને કહ્યું કે હવે તમે બધા પોતપોતાના ઘરે જાઓ. એટલે ત્યારે ન્યૂટન પણ પોતાની જે માં હતી એમના એક ફાર્મ પર ગયા હતા. અને આ રેકોર્ડેડ છે હિસ્ટ્રીમાં કે લગભગ 1.5 વર્ષ એ એકાંતમાં ઘણું બધું સોલિટ્યુડમાં એમને કામ કર્યું. અને આ 1.5 વર્ષમાં એટલું બધું ફળદ્રુપ રીતે એમને
આ બધી જ સાયન્ટિફિક ડિસ્કવરીઝ, બાયનોમિયલ થિયરમ ફ્રેક્શન્સ માટે જે છે એ એમને ડિસ્કવર કર્યું, મેકેનિક્સમાં ખૂબ ઊંડાણપૂર્વક કામ કર્યું. અને હવે આજે કોઈને 1.5 વર્ષમાં આ બધું પચાવવું હોય, સમજવું હોય તો પણ કદાચ અઘરું પડે, પણ આમને આ બધી મૌલિક ઓરિજિનલ જે ડિસ્કવરીઝ હતી એમને કરી. એટલે આપણા કન્ટેન્ટ એજ્યુકેશનમાં પણ આ બધી બાબતો, સાયલન્સ માટેનું પણ અવકાશ, કેમ કે ઘણી વખતે આ થોટ્સથી આપણા માઇન્ડ એકદમ ભરચક ભરેલા હોય તો એમાં નવું સર્જન કદાચ ન થઈ શકે. એટલે એનું ત્યાં પણ ખૂબ જ અગત્યનું સ્થાન છે. અને તમારા જેવા બિજલભાઈ જેવા પણ હું માનું છું કે સજાગ લોકો સિસ્ટમમાં આવે તો આપણે બધા જ પરિવર્તન કરવાનું છે. અને કદાચ એવું પણ બને કે વિદ્યાર્થીઓ માટે આવી વાત જાણે તો રસપ્રદ વધુ બને. મિત્રો, સ્વામી વિવેકાનંદ કહે છે કે સાચું શિક્ષણ એટલે માત્ર શબ્દોનું ભંડોળ ભેગું કરવું તે નહીં, પણ બુદ્ધિ શક્તિનો વિકાસ. આવો આપણી સાથે કોલર જોડાયા છે, તેમની સાથે વાત કરી લઈએ. ડોક્ટર પારુલ શુક્લ આપણી સાથે જોડાયા છે ઈડરથી. હલો. હાજી પારુલબેન. હા, આપનો પ્રશ્ન જણાવો. હા, તો ગુડ ઇવનિંગ મેમ. મારે જયંતિ રવિ મેડમને એવું કહેવું છે કે સ્ત્રીઓ સંસ્કારનો મૂલ્યનો પાયો સ્ત્રીઓ નાખે છે. તો આપણે સ્વામી વિવેકાનંદે પણ એવું કહ્યું છે કે સ્ત્રીઓને બધા જ વિષયનું જ્ઞાન આપો તો મોટાભાગના પ્રશ્નો આપોઆપ સોલ્વ થવા માંડશે. તો આપણે સ્ત્રીઓ માટે વિશિષ્ટ શિક્ષણ માટે કે એના માટે કોઈ યુનિવર્સિટી કે વિશિષ્ટ પ્રકારના અભ્યાસક્રમો કે એવું કંઈ આયોજન કરી શકીએ તો વધારે સારું. ખૂબ સરસ સવાલ છે પારુલબેનનો. સવાલ પણ છે પારુલબેન, એન્ડ ઇટ્સ ઓલ્સો વેરી ગુડ સજેશન. હું હવે એક આપની પાસે પણ એક અપેક્ષા રાખીશ. તમારા નામની આગળ એક ડોક્ટર છે, એટલે મને ખબર નથી આપ મેડિકલ ડોક્ટર છો કે પછી PhD કરીને એક વિષય તજજ્ઞ છો, પણ આપને પણ આમંત્રણ આપું છું, કેમ કે આ દિશામાં પણ આપણે ઈચ્છીએ છીએ કે કંઈ આગળ કામ થાય. એન્ડ વી વિલ બી વેરી હેપી પારુલબેન જો તમે અમારી ઓફિસમાં પણ સમટાઈમ 15-20 દિવસ પછી જૂનના બીજા પખવાડિયામાં તમારા કંઈ વિચારો હોય તો આમાં એક્ઝેક્ટલી સ્પેસિફિકલી બહેનો માટે આપણે એજ્યુકેશનની અંદર શું એક્સ્ટ્રા કરી શકીએ કન્ટેન્ટમાં, એ પણ આપ કંઈક અમને આઈડિયાઝ લઈને આપશો તો વી કેન ટેક ઇટ ફર્ધર. જી, મને લાગે છે કે સંપર્ક તૂટી ગયો છે, પણ આપણે વાત કરીએ કે સર્વાંગી વ્યક્તિત્વ વિકાસ માટે આપણે શું કરી શકીએ. સર્વાંગી વ્યક્તિત્વ વિકાસ માટે જે રીતે હમણાં જ્યોતિબેને પણ ખૂબ સરસ રીતે કહ્યું, આપણે વિદ્યાર્થીઓને ઘણી વખતે ખાસ કરીને કોલેજના સેગમેન્ટની વાત કરીએ તો આ ઘણી વખતે આપણી એક વ્યથા પણ હોય છે, એક ઘણી જગ્યાએ વાસ્તવિકતા પણ આપણે જોઈએ છે કે ખરેખર વિદ્યાર્થીઓ ક્લાસરૂમમાં આવતા નથી, એમને રસ નથી પડતું, બહાર રખડતા પણ હોય છે. અને આને માત્ર ફોર્સ કરીને આપણે ડિસિપ્લિન લાદવાથી માત્ર આ માનસ પરિવર્તન થાય એમ નથી. અને માટે આપણને એમ લાગ્યું કે એમને પણ કંઈક આકર્ષણ થાય, અને આકર્ષણ એક હેલ્ધી આકર્ષણ થાય માટે આ સપ્તધારા જેવા કાર્યક્રમો. અને એમાં પણ જે રીતે આ તમામ મહાનુભાવો જે આપણા ત્યાં ઇન્ડિયામાં જે ખાસ કરીને સ્વામી વિવેકાનંદ, એમને તો ઉત્કૃષ્ટ કામ અને આપણને ઘણું બધું આપ્યું છે, પણ સાથે જે રીતે મહાત્મા ગાંધીએ પણ કહ્યું છે કે જે એજ્યુકેશનમાં હેડ, હાર્ટ અને હેન્ડનું પણ એક સરસ સમન્વય હોય તો ખરેખર વિદ્યાર્થીઓને પણ એ રસપ્રદ બને. ઇટ વિલ બી કનેક્ટેડ ટુ ધ સોઇલ, કેમ કે ધરતી સાથે જોડાયેલું રહેશે, અને અનુકંપા એકબીજા સાથે પણ રહેવા માટેની એક સરસ એની અંદર આપણે પોસિબિલિટીઝ, શક્યતાઓ ક્રિએટ કરી શકીએ. આ જ વાત આજે યુનેસ્કો પણ, જે યુનાઇટેડ નેશન્સની જે સંસ્થા છે, એ પણ 4 સ્તંભોની વાત કરે છે શિક્ષણના ક્ષેત્રમાં, અને કહે છે કે પ્રોસેસ ઓફ એજ્યુકેશન જે છે કેળવણી, એ લર્નિંગ ટુ નો એટલે જાણવા શીખવું, બીજો સ્તંભ છે લર્નિંગ ટુ ડુ એટલે કંઈક પણ સ્કિલ્સ કંઈક કરવા શીખવું, ત્રીજું છે લર્નિંગ ટુ લીવ ટુગેધર પરસ્પર એક પ્રેમ ભાવનાથી, કેમ કે સમાજમાં, ઘરમાં પોતાની જાત સાથે પણ રહેવું હોય તો આપણે પછી કોન્ફ્લિક્ટમાં જાત સાથે પણ કોન્ફ્લિક્ટમાં રહ્યા કરીએ તો એ જ પછી બીજા મોટા પ્રોબ્લેમ્સ થાય છે એકબીજા સાથે, ઘરની અંદર, કમ્યુનિટીમાં, ફળિયામાં, આખા સમાજમાં, રાષ્ટ્રમાં, વૈશ્વિક કક્ષાએ. એટલે આ હ્યુમન કોન્ફ્લિક્ટ માટે પણ વી હેવ ટુ ડુ સમથિંગ. અને ચોથો સ્તંભ છે લર્નિંગ ટુ બી, અને એ જ આપણા સંસ્કારમાં પણ ઇન્ડિયા એ પણ આમાં ખૂબ જ સરસ કામ કર્યું હોય. અને અલગ અલગ સંપ્રદાયમાં, ભલે બાબા ફરીદ હોય કે જે સૂફી સંત રહી ચૂક્યા છે, ભલે એમાં
કબીરજી હોય કે કેટલા બધા આપણા ત્યાં ચોક્કસ. સંતો બધા આ જ મેસેજ આપે છે. એટલે એ વસ્તુ જો આપણે વણી લઈએ તો માનું છું કે ઘણું ફેર પડી જી શકશે. આપણે વધારે વાત કરીએ. આપણી સાથે જોડાયા છે વિપુલભાઈ મહુવાથી. હલો હલો વિપુલભાઈ, હલો. મને લાગે છે કે સંપર્ક તૂટી ગયો છે. આપણે ચર્ચા ચાલુ રાખીશું. જ્યોતિબેન, આપ સર્વાંગી વ્યક્તિત્વ સર્વાંગી વિકાસ માટે કંઈક. વ્યક્તિત્વ વિકાસ માટે હમ. પહેલા તો આપણે જોવું પડે કે સર્વાંગી વ્યક્તિત્વ વિકાસ કોને કહીએ છીએ. જી. અને અત્યારનું આ જે શિક્ષણ છે એના દ્વારા સર્વાંગી વ્યક્તિત્વ વિકાસ એ શક્ય છે ખરું? તો સર્વાંગી વ્યક્તિત્વ વિકાસમાં સ્વામી વિવેકાનંદ એમ કહે છે કે શારીરિક, માનસિક, બૌદ્ધિક, નૈતિક અને આધ્યાત્મિક આ પાંચેય બાબતો છે. એ પાંચેય બાબતોનો સંપૂર્ણ વિકાસ થાય ત્યારે જ મનુષ્ય છે એ મનુષ્ય પોતાના વ્યક્તિત્વનો સર્વાંગી વિકાસ કરી શકે છે. એટલા માટે જ સ્વામી વિવેકાનંદે એક જગ્યાએ કહ્યું હતું કે તમે ફૂટબોલની રમત રમશો તો તમે ગીતાને વધારે સારી રીતે સમજી શકશો. એ એમણે કયા સંદર્ભમાં કહ્યું હતું? એ એમણે એટલે જ કહ્યું હતું કે તમારા સ્નાયુઓ છે એ ખૂબ જ મજબૂત બને અને તમારી શારીરિક ક્ષમતા એ જો વધારે હશે તો જ તમે ગીતાના જ્ઞાનને સમજી શકશો અને તો જ તમે પચાવી શકશો. એટલા માટે એ કહે છે કે મારે એવા યુવાનો જોઈએ છે કે જે યુવાનોના લોખંડી સ્નાયુઓ અને પોલાદી જ્ઞાન તંતુઓ વાળા એવા મને 100 યુવાનો આપો કે જે શારીરિક રીતે સક્ષમ હોય, માનસિક રીતે તેજસ્વી હોય અને એમનું હૃદય ઉદાર અને વિશાળ હોય અને આત્માની શક્તિઓથી સંપન્ન હોય. એવા જો મને 100 યુવાનો મળે તો હું આખા વિશ્વને ઉથલ પાથલ કરી દઉં. આ એમના શબ્દો છે. એટલે સંપૂર્ણ વ્યક્તિત્વ વિકાસની અંદર આ પાંચેય બાબતોનો સમાવેશ થવો જોઈએ અને એને માટે એમણે એક પંચશીલ આપેલું છે. અને એ પંચશીલ એટલે સૌથી પહેલા તમારામાં આત્મશ્રદ્ધા હોવી જોઈએ. તેવું કહે છે કે તમે બધા જ દેવી દેવતાઓમાં ભલે તમને શ્રદ્ધા હોય પણ જો તમને તમારી પોતાની જાતમાં શ્રદ્ધા નહીં હોય તો તમે કશું જ કરી શકવાના નથી. એટલે જ્યોતિબેન, આપને હમણાં રોકું છું. આપણી સાથે ગાંધીનગરથી જોડાયા છે હર્ષદભાઈ ઉપાધ્યાય. આપણે વાત કરીએ બાદમાં. હલો હર્ષદભાઈ. હા બોલો. હાજી બોલો, આપનો પ્રશ્ન જણાવો. હા, મારો પ્રશ્ન એવો છે કે જયારે આપણે સંસ્કાર ઘડતરની અને આ સ્વામી વિવેકાનંદના વિચારોના આધારે જયારે વાત કરીએ છીએ ત્યારે મારો એક પ્રશ્ન એવો હતો કે જો જયારે સર્વાંગી રીતે બધા જ શિક્ષકો અને સૌ કોઈ આમાં સંકળાયેલું છે અને પ્રવૃત્તિશીલ છે, પરંતુ જો દરેક સ્કૂલની અંદરથી બધા જ ચારિત્ર્યવાન શિક્ષકો છે છતાં પણ દરેક સ્કૂલમાંથી જો કોઈ એક શ્રેષ્ઠ આવી રીતે શિક્ષકને પસંદ કરવામાં આવે અને સમયપત્રકમાં પણ કંઈક થોડોક એનો સમાવેશ કરી અને વિશિષ્ટ જવાબદારી એને સોંપી અને બાળકોના ચારિત્ર નિર્માણ માટે જો વિશિષ્ટ પ્રયત્ન કરવામાં આવે તો હું માનું છું કે આનાથી વધારે સારું પરિણામ ન મળી શકે. હા જી, તમારા સૂચન વિશે વાત કરશે મેડમ. હર્ષદભાઈ, આ ખૂબ સરસ સૂચન છે. આપણે કોલેજીસમાં અત્યારે એવું જ એક આપણે કોશિશ કરી રહ્યા છીએ કે આવતા નવા સત્રમાં સ્વામી વિવેકાનંદ પ્રોગ્રામ ઓફ પોઝિટિવ થિંકિંગ એવી એક આપણે શરૂઆત કરી છે કે દર શનિવારે જેટલા પણ વિદ્યાર્થીઓ છે એ લોકોને ખાસ આપણે 3 જે આપણી પહેલો છે, કાર્યક્રમ છે, એના થકી એ બધાને ભેગા કરવા માટે કોશિશ કરી રહ્યા છે. આમાં એક બાબત છે કે સ્વામી વિવેકાનંદે એમની જેટલી પણ રાઇટિંગ્સ, એમને જે પણ આપણને આપ્યું છે. જી, સંપર્ક તૂટી ગયો છે પણ સાંભળી શકશે આપ. અચ્છા, Continue એમને હર્ષદે એમના તમારા પ્રશ્નના જવાબમાં એમને ખાસ સ્વામી વિવેકાનંદ એ ઇંગ્લિશમાં પણ અંગ્રેજી ભાષામાં પણ ખૂબ જ સુંદર એમને યોગદાન આપ્યું છે. જે પણ એમના થોટ્સ છે, ફિલોસોફી છે, રાઇટિંગ્સ છે. અને એમાં રોમેન રોલોન જેવા વ્યક્તિએ પણ કહ્યું છે કે ખરેખર એમની જે અંગ્રેજી છે બીટોવનના મ્યુઝિક જેવું છે. બરાબર. એટલે આપણે આપણી એક સ્કોપ નામની એક સંસ્થા છે, સરકાર અંગ્રેજી સાથે દોસ્તી કરવા માટે સ્કોપ નામની એક સંસ્થા સાથે પણ આપણે કામ કરી રહ્યા છીએ અને હું આ સંસ્થામાં CEO તરીકે કામ કરી રહી છું. તો આ વખતે આજે સ્વામી વિવેકાનંદ સેન્ટર ફોર પોઝિટિવ થિંકિંગ એની અંદર આપણે સ્કોપ થકી અંગ્રેજી, પછી સપ્તધારાનું જે જ્ઞાન ધારા છે, કેમ કે આ અંગ્રેજી બુક્સમાંથી જ્ઞાનનું
વિકાસ કરવા માટે, આપણા જ્ઞાનનો ઉદ્ધાર કરવા માટે આપણે કરી રહ્યા છે. અને ત્રીજું છે ઉદિશા. આ એક કાર્યક્રમ રોજગારી માટે યોગ્યતા આપણા વિદ્યાર્થીઓમાં કેળવી શકાય, કેમ કે આ કાર્યક્રમ પણ કારકિર્દી વિકસાવવા માટેના સ્લોટમાં આપણે આજે બધા વાત કરી રહ્યા છીએ. માટે યુવાનોને માત્ર ગ્રેજ્યુએટ બને એમ નહીં, પણ ખરેખર એમને રોજગારી, એમ્પ્લોયેબિલિટી પણ વધે. માટે આ ત્રણેયનું એક સરસ ત્રિવેણી સંગમ આપણે કહી શકીએ આ કાર્યક્રમ દ્વારા કરી રહ્યા છે સ્વામી વિવેકાનંદ સેન્ટર ફોર પોઝિટિવ થિંકિંગ. તો હર્ષદભાઈ, તમે જે કહો છો આ વસ્તુ દરેક કોલેજમાં આવતા સત્રથી આપણે કરવાના છે. જી, આપણી સાથે અન્ય કોલર જોડાયા છે સુરતથી. ધીરુભાઈ બોલી રહ્યા છે. હેલો ધીરુભાઈ. હા બોલો. હાજી, આપનો પ્રશ્ન જણાવો. ધીરુભાઈ સવાણી. હેલો, આપના ઘરે ટીવી નું વોલ્યુમ એકદમ ઓછું કરી નાખશો તો અમે સ્પષ્ટ સાંભળી શકીશું. હા બોલો. આજના યુગમાં જે શિક્ષણ. જી હા બોલો. આજના યુગમાં જે શિક્ષણ પૂરું ઝડપે ચાલી રહ્યું છે, તો એમાં આપણે ડિસિપ્લિન નો વિષય એડ કરી શકીએ કેમ? ડિસિપ્લિન વિવિધ પ્રકારમાં, ધારો કે ટ્રાફિક નો વિષય ડિસિપ્લિન હોય, ઘરમાં કેમ રહેવું એનું ડિસિપ્લિન હોય, તો એ આપણે કરી શકીએ કે કેમ શિક્ષણમાં એડ પ્રાથમિકમાંથી? શિસ્ત એ તો પહેલી વસ્તુ છે મેડમ. ધીરુભાઈ, તમે જે વાત કર્યું એ ખૂબ જ અગત્યની બાબત છે. હવે જ્યાં સુધી કોલેજીસનો સવાલ છે, આપણે શરૂઆતમાં વાત કરી કે ચોઇસ બેઝડ ક્રેડિટ સિસ્ટમની અંદર જે ફાઉન્ડેશન કોર્સ છે, એટલે દરેક વિદ્યાર્થી જે ઉચ્ચ શિક્ષણના થ્રેશોલ્ડથી પસાર થઈને નીકળે છે એ બધાની અંદર અમુક બાબતો તો આપણે કોશિશ કરી રહ્યા છીએ કેળવવા જોઈએ. અને એમાંનું એક છે જે તમે હમણાં જ વાત કરી, વી આર ટ્રાઇંગ ટુ ઇન્કલ્કેટ. આની અંદર એક NCC નું નામ તો તમે સાંભળ્યું હશે, નેશનલ કેડેટ કોર્પ. હવે આ જ રીતે આ વખતે અમે એક પહેલ કરી રહ્યા છે કે સ્ટેટ કેડેટ કોર, SCC, બરાબર. અને એમાં ઈચ્છીએ છે કે દરેક વિદ્યાર્થીને બેસિક ડિસિપ્લિન એ આપણે ઇન્કલ્કેટ કરવાનું છે. અને માટે અમે એક આખું ક્રેડિટનું એક કોર્સ, ફાઉન્ડેશન કોર્સમાં, કે જેની અંદર ફર્સ્ટ એડ કેમ અપાય, પછી એક જવાબદાર નાગરિક તરીકે સિટીઝન, પ્રોપર સિટીઝન ઓફ ધ કન્ટ્રી, સિવિક સેન્સ, કચરો ગમે ત્યાં ના નાખવું, આ બધી જે બાબતો, કેમ કે આપણા જ લોકો જ્યારે વિદેશ જાય છે તો ખૂબ જ શિસ્તબદ્ધ રીતે આપણે વર્તીએ છીએ, પણ જ્યારે આપણા દેશમાં આવીએ છીએ તો ઘણી વખતે ખબર નહીં કેમ. અને એ બધી બાબતો, ડિસિપ્લિન બિલકુલ આપણે કોલેજીસમાં ફરીથી એને ઇન્સ્ટિલ કરવાની કોશિશ અમે કરી રહ્યા છીએ. જી, હવે જ્યોતિબેન, આપને પૂછીશ કે સ્વામીજીના વિચારોનું અમલીકરણ કેવી રીતે કરી શકીએ? સ્વામીજીના વિચારોનું અમલીકરણ કરવા માટે અત્યારે તો આ વર્ષ 150મી જન્મ જયંતિનું વર્ષ યુવા વર્ષ તરીકે જે ઉજવાઈ રહ્યું છે, અને એમાં આપણા માનનીય મુખ્યમંત્રીશ્રીએ જ જ્યારે એક ઉત્સાહભેર ઘણા બધા કાર્યક્રમો એ શરૂ કર્યા છે, તો મને લાગે છે કે સ્વામીજીના વિચારો છે એ વિચારો સમગ્ર ગુજરાતમાં અત્યારે તો છવાઈ રહ્યા છે. બીજું એક કે હમણાં રામકૃષ્ણ મિશન રાજકોટ દ્વારા એક એવો સરસ કાર્યક્રમ એ જૂન કે જુલાઈ મહિનાથી અમલમાં મૂકવામાં આવી રહ્યો છે. અને એમાં એવું છે કે 5, 6, 7, 8 ધોરણ અને કોલેજ લેવલ અને 11મું ધોરણ, એને માટે સ્વામી વિવેકાનંદની એક નાની પુસ્તિકા અને એની એક વર્કબુક બનાવી છે. અને વિદ્યાર્થીઓને એ વર્કબુક 3 મહિના માટે આપવામાં આવશે. અને એની અંદર જ એના જે સવાલો છે એ સવાલોના જવાબ એની અંદર જ આપવાના છે. એટલે વિદ્યાર્થી વાંચશે, પુસ્તકો વાંચશે અને કાંઈ પણ વાંચે, કારણ કે કોઈ પણ વસ્તુ છે રૂપલબેન, એ સૌથી પહેલા મનમાં આવે તો જ એ કાર્યમાં આવે. એટલે પહેલા આપણે મનમાં મૂકવી પડે. અને આ મનમાં મૂકવા માટે થઈ અને આ વર્ષ દરમિયાન તો એક બહુ જ મોટા પાયા ઉપર સઘનપણે આ કાર્યક્રમ હાથ ધરવામાં આવેલું છે. અને આ કાર્યક્રમ સાથે હું જોડાયેલી છું એટલે મને ખબર છે, કારણ કે ત્રણેક વર્કબુક તો મેં બનાવી છે કે એનો જો અમલ થશે તો ખરેખર પ્રાથમિક શાળાના બાળકો છે એ બાળકો એ આવા શક્તિદાયી વિચારો છે એ વિચારોથી સંપન્ન બનશે. કારણ કે વિવેકાનંદે એક વસ્તુ એ ખાસ કહી છે કે તમે બાળકોના મનને સુંદર અને ઉન્નત વિચારોથી ભરી દો, બાકીનું કામ આપોઆપ થશે. આપણી સાથે એક કોલર જોડાયા છે, મહુવાથી વિપુલભાઈ વાત કરી રહ્યા છે. તો વિપુલભાઈ, આપનો પ્રશ્ન જણાવશો. હેલો.
હેલો. હાજી વિપુલભાઈ. હા, નમસ્તે સર. જી નમસ્તે. નમસ્તે. સર, મારો એક પ્રશ્ન છે એવો હમ કે સ્વામી વિવેકાનંદ નું સૂત્ર એક આપ્યું છે, ઉઠો જાગો ને ધ્યેય પ્રાપ્તિ સુધી મંડ્યા રહો, બરાબર છે? એનો અર્થ સમજાવશો મને? ચોક્કસ. જ્યોતિબેન. આમ તો આ જે સૂત્ર છે એ કઠોપનિષદમાંથી લેવામાં આવેલું છે. ઉત્તિષ્ઠત જાગ્રત પ્રાપ્ય વરાન નિબોધત. ઉઠો, જાગો અને જ્યાં સુધી ધ્યેય પ્રાપ્તિ ન થાય ત્યાં સુધી તમે મંડ્યા રહો. હવે પેલા ઉઠવાની વાત કરી સ્વામી વિવેકાનંદે, આમાં પેલા જે ઉઠવાની વાત કરી, તો એ ઉઠવું એટલે શું? તો ઉઠવું એટલે તમે જે નિમ્ન ચેતનામાં છો એ નિમ્ન ચેતનામાંથી ઊંચેની ચેતનામાં તમારે ઉપર ઉઠવું. અને એ તમે ઉપર ઉઠશો તો જ તમારી અંદર જાગૃતિ આવશે, તો જ તમારી અંદર સભાનતા આવશે અને તો જ તમારી અંદર ધ્યેય પ્રાપ્ત માટે કંઈક કરવા માટેની શક્તિ આવશે. એટલા માટે સ્વામી વિવેકાનંદ કહે છે ઉઠો. ઉઠો એટલે ચેતનામાં ઉપર જાઓ, જાગો એટલે જાગૃત બનો. તમે કોણ છો, તમારી અંદર શું છે, તમારી અંદર કેવી આત્મશક્તિ છે, એના વિશે તમે જાગો. અને જાગ્યા પછી તમારે જે ધ્યેય છે એ ધ્યેય માટે તમે મંડી પડો. આ સ્વામી વિવેકાનંદ નું સૂત્ર છે. મને લાગે છે કે હવે તમને એનો અર્થ સમજાઈ ગયો હશે. ખૂબ સરસ જ્યોતિબેન. અને હવે આપણી સાથે જોડાયા છે પરેશભાઈ પંચાલ, સાઠમમાંથી બોલી રહ્યા છે. હલો પરેશભાઈ. હલો. હલો. હાજી, આપનો પ્રશ્ન જણાવશો. હવે ઘરમાં મળે શિક્ષણ, શાળામાં મળે શિક્ષણ અને એના બહાર પણ મળે શિક્ષણ. આપણે હરીએ ફરીએ છીએ એ પણ એક પ્રકારનું, એમાંથી પણ બાળકોને શિક્ષણ મળતું હોય છે. ચોક્કસ. હવે શાળા બહાર પ્રાપ્ત થતું શિક્ષણ કેવી અસરો કરે છે, તે કેટલું મૂલ્યવાન છે? બહારથી પ્રાપ્ત થતું શિક્ષણ, શાળા અથવા ઘરની બહારથી પ્રાપ્ત. ટીવી ફિલ્મો ની અસર પણ કેવી ગણી શકાય? એક આ મહત્વનો શિક્ષણ માટેનો પ્રશ્ન છે, મૂલ્યવાન સમાજ તૈયાર કરવા માટે. બીજું હું માનીશ આ કે વધુમાં વધુ ગરીબો, જે લોકો મોટી મોટી ફી અથવા તો સરકારી કોલેજોમાં પણ જે ફી હોય છે એ પણ એફર્ટ નથી કરી શકતા ઉચ્ચ શિક્ષણમાં, એ લોકોને આપણે ભણાવવા હોય, એ લોકોને ભણવું પણ હોય, તો એના માટે શું યોજના થઈ શકે? આપણે શું કરી શકીએ તેના માટે? એ બહુ મહત્વનો પ્રશ્ન છે કે વધુમાં વધુ લોકોને આપણે ઉચ્ચ શિક્ષણ આપી શકીએ. કારણ કે વધુ ફી હોય અથવા તો નોર્મલ ફી હોય, બીપીએલ પરિવાર હોય, એનો કોઈ સ્ટુડન્ટ હોય કે જે 12મા ધોરણમાં 75% કે 60% લાવ્યો છે, એને એન્જિનિયરિંગમાં જવું છે કે સરકારી એન્જિનિયરિંગમાં જવું છે, તો એની એફર્ટ નહીં કરી શકે એટલી મોટી કે 25,000 કે 50,000 કે વર્ષનો લાખ રૂપિયા ખર્ચ, એ એફર્ટ નહીં કરી શકે. ખાનગી કે સેલ્ફ ફાઇનાન્સની તો આપણે વાત જ નથી કરવા જેવી, પણ આ નોર્મલ સરકારી હોય છે એ પણ એફર્ટ નથી કરી શકતા. એવા લોકોને ભણાવવા માટે આપણી પાસે કોઈક યોજના બનાવવાની જરૂર નથી લાગતી. થેન્ક્સ. હાજી પરેશભાઈ, એ બે પ્રશ્નો કર્યા છે. સૌથી પહેલા તમે વાત કરી કે જે ઘરની અંદર, શાળાની અંદર અને પછી ઘરની બહાર, શાળાની બહાર પણ જે શિક્ષણ મેળવે છે એના ઉપર કઈ રીતે એક જાતનું અંકુશ પણ કદાચ રાખવું કે ખરેખર એમને પછી અલગ અલગ જે સિગ્નલ સ્ટિમ્યુલાઈ મળે છે, ખરેખર એમનું એમાં પણ મૂલ્યનિષ્ઠ શિક્ષણ પ્રાપ્તિ થાય મળે. હવે એના માટે ચિલ્ડ્રન્સ યુનિવર્સિટીમાં પણ, જ્યાં જ્યોતિબેન અત્યારે એડવાઇઝર તરીકે કામ કરી રહ્યા છે, આપણે એમાંનું એક કામ એ પણ કરવા જઈ રહ્યા છે કે અલગ અલગ, જેમ કે સમાજમાં જેટલા પણ ફિલ્મ મેકર્સ છે, જે જર્નલિસ્ટ છે, અલગ અલગ પત્રકારો છે, આ બધા સાથે પણ પત્રકાર ફોરમ હોય કે પછી ટોયઝ જે લોકો બનાવે છે, એટલે અલગ અલગ વ્યવસાય સાથે જોડાયેલા લોકોને પણ બાળક પ્રત્યે સંવેદનશીલતા કેળવવાનું કામ આપણે કોશિશ કરી રહ્યા છે. હાલાકી ચિલ્ડ્રન્સ યુનિવર્સિટી પણ હવે એક નવી શરૂઆત છે, એટલે આ ધીમે ધીમે આ બધા જે કામો છે એમાં પણ ઘણું બધું વિકસાવવાની તક મળશે આપણને. અને એનું જે એક સ્લોગન છે, એવરી ચાઇલ્ડ મેટર્સ, દરેક બાળક મહત્વનું છે. અને એવું કાંઈ પણ જાહેર જીવનમાં ન થવું જોઈએ કે જે વિદ્યાર્થી બાળક માટે હાનિકારક હો. There should be nothing which is harmful for the development of the child. એટલે આવું પણ આપણે એક સૂત્ર સાથે કોશિશ કરી રહ્યા છે. પણ આ
પરિવર્તન ત્યારે આવશે કે સમાજના તમામ લોકોમાં સજાગતા આવે, જાગૃતિ આવે. એટલે દેટ ઇઝ વન. હવે બીજો પ્રશ્ન પણ જે પરેશભાઈ પૂછ્યો કે જે ગરીબ લોકો છે એમના માટે આપણે વ્યાપ વધારવા માટે ઉચ્ચ શિક્ષણમાં 3 ખાસ બાબતોની આપણે ચર્ચા કરતા હોઈએ છીએ. એક તો છે એક્સેસ અથવા તો વ્યાપ કે ક્વોન્ટિટી, બીજું છે અચીવમેન્ટ અથવા તો ક્વોલિટી, ગુણવત્તા, અને ત્રીજું છે એક્વિટી, જેથી કે કોઈ ગરીબ હોય કે પછી અમુક પછાત વિસ્તારથી આવતા હોય કે એવી રીતે સામાજિક એવા વર્ગથી આવતા હોય કે કેમને કદાચ આ શિક્ષણનો લાભ નથી મળ્યો, એ બધા માટે આપણે આપવું જોઈએ. અને એમાં ઘણી બધી યોજનાઓ છે, ખાસ કરીને જે આઈસીટી ઓલ્સો, જે ઇન્ફોર્મેશન એન્ડ કમ્યુનિકેશન ટેકનોલોજી દ્વારા પણ અત્યારે ઘણી બધી પહેલો કરવામાં આવી રહી છે. એક દાખલા તરીકે નેશનલ પ્રોગ્રામ ઓફ ટેકનોલોજી એન્હાન્સ્ડ લર્નિંગ છે, ઓપન કોર્સવેર, એટલે ઇન્ટરનેટ ઉપર જે આજે એન્જિનિયરિંગ કોલેજીસની તમે વાત કરી, એટલે ઇન્ડિયામાં જે સૌથી શ્રેષ્ઠ એન્જિનિયરિંગ કોલેજીસ છે એને આઈઆઈટીઝ કહીએ છીએ, બરાબર, ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઓફ ટેકનોલોજીસ. એમના જે લેક્ચરર્સ જે રીતે ક્લાસમાં ભણાવે છે એ સમગ્ર લેક્ચર, સમગ્ર કોર્સ આપણે અત્યારે ફ્રી ઓફ ચાર્જ ઇન્ટરનેટ ઉપર, પછી હાર્ડ ડિસ્ક ઉપર દરેક કોલેજને આ એનપીટેલ એટલે ભારત સરકારે અને બધા જ રાજ્યો તરફથી પણ આમાં ઘણી પહેલ કરવામાં આવી છે. આ જ રીતે એમઆઈટી જે મેસેચ્યુસેટ્સ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ટેકનોલોજી છે યુએસમાં, એ લોકોએ પણ આ રીતે કર્યું હતું, ઓપન કોર્સવેર, OCW એ પ્રોજેક્ટનું નામ છે. પણ સાથે સાથે હમણાં તાજેતરમાં એ લોકોએ MIT X નામનું પણ એક કોર્સ શરૂ કર્યું છે. એટલે જે વિદ્યાર્થીઓ આ રીતે દૂરવર્તી રીતે આ બધા ટેકનોલોજીના કોર્સીસ પણ લે, એ લોકો પરીક્ષા પણ લખીને સર્ટિફિકેશન પણ મેળવી શકે. એટલે આ બધી નવી ટેકનોલોજીના લાભથી ચોક્કસપણે આપણે આ બધું બધાના અફોર્ડેબિલિટી બધા અફોર્ડ કરી શકે એવી દિશામાં જઈ શકશું એવી અમને શ્રદ્ધા છે. જી, હવે આપણી સાથે જોડાયા છે નીરવભાઈ પટેલ, ખંભાતથી બોલી રહ્યા છે. હેલો. હાજી નીરવભાઈ. હા, હેલો મેડમ, નમસ્કાર. નમસ્કાર મેડમ, મારો પ્રશ્ન ઉચ્ચ શિક્ષણ કમિશનરને છે. જી. હા મેડમ, જયંતિબેન નમસ્કાર. નમસ્કાર નીરવભાઈ. મેડમ, જ્યારે સ્વામી વિવેકાનંદની 150મી જન્મ જયંતિ જ્યારે ગુજરાતમાં પૂરા ભારત વર્ષમાં ઉજવાઈ રહી છે, તો મારે એક વિદ્યાર્થી તરીકે પ્રશ્ન છે મેડમ, હું સ્વામી વિવેકાનંદના જીવન ઉપર પીએચડી કરવા માંગુ છું મેડમ. તો તમે શિક્ષણ વિભાગને રજૂઆત ના કરો કે વિદ્યાર્થીને પીએચડી કરવું છે તો સહાયતા કરી શકે એ રીતના? બિલકુલ, આ ખૂબ જ સારી વાત છે નીરવભાઈ. મને અત્યારે ખ્યાલ નહોતો આવ્યો કે તમે અત્યારે શું કરી રહ્યા છો. એટલે ઓલરેડી તમે પીએચડી ના સ્ટુડન્ટ છો જ કે હજી કોલેજમાં અંડર ગ્રેજ્યુએટ BSc BA કરી રહ્યા છો? કહેશો નીરવભાઈ? કટ થઈ ગયું છે, પછી તમે જ્યારે લાઈન પર આવશો. હવે આમાં બે રીતે બિલકુલ તમે પીએચડી કરી જ શકો છો. હાલાકી પીએચડી ની ગુણવત્તા પણ સચવાય માટે અત્યારે યુજીસી એવા નોર્મ્સ કર્યા છે, આપણે એન્ટ્રન્સ એક્ઝામ એક લેવું પડશે. અને મને વિશ્વાસ છે કે તમે આ શ્રદ્ધા સાથે આટલા એક સરસ ટોપિક ઉપર તમે અભ્યાસ કરવા માંગશો તો ચોક્કસ તમે એમાં પાસ થશો. જો નીરવભાઈ ફરી આવ્યા હોય તો લાઈન પર છે? ના, લાઈન પર નથી આવ્યા. અને ડેફિનેટલી યુ મસ્ટ ફોલો ધીસ. તમારે પીએચડી કરવું જ જોઈએ. અને એમાં ગાઈડશિપ માટે પણ હું માનું છું ઘણા બધા આવા તજજ્ઞો, નિષ્ણાતો છે જે તમને ગાઈડન્સ પણ આપી શકશે. અમને પણ ગમશે, કંઈક ક્વેશ્ચન્સ હોય તો આપણે પણ મળી શકશું એમાં. જી, જ્યોતિબેન, આપ પણ સ્વામી વિવેકાનંદના વિચારો અને એના માટે આપણે મૂલ્યનિષ્ઠ શિક્ષણ માટે શું કરી શકીએ? હા, એમાં મેં વાત કરી હતી ને કે સ્વામીજીએ પંચશીલ યુવાનો માટે ખાસ આપેલું છે. અને એમાં સૌથી પહેલી વાત હું કરતી હતી આત્મશ્રદ્ધા, કે મનુષ્યને પોતાની અંદર શ્રદ્ધા હોવી જોઈએ. બીજું શીલ જે આપે છે એ છે કે આત્મનિર્ભરતા, એટલે માણસે પોતે પોતાના પગ પર ઉભા રહેવું જોઈએ. ત્રીજું આત્મજ્ઞાન, એટલે પોતે કોણ છે, પોતે પોતાની આત્મશક્તિઓ છે, એ શક્તિઓની અવેરનેસ, એની સભાનતા હોવી જોઈએ. અને જો શક્તિઓની સભાનતા હશે તો જ એ શક્તિઓનો ઉપયોગ કરી શકશે અને પોતાનો વિકાસ કરી શકશે. અને ચોથી બાબત જે કઈ એ છે આત્મસંયમ. સ્વામી વિવેકાનંદ કહે છે કે પોતાની ઇન્દ્રિયો ઉપર, પોતાના વિચારો ઉપર મનુષ્ય સંયમ મેળવવો જ જોઈએ, તો જ એ આગળ વિકાસ કરી શકે છે. એને માટે એમણે એક વાક્ય કહ્યું છે કે જો તમારું મન છે એ નિયંત્રિત અને સંયમિત હશે તો એ વધારે તમને ઊંચે લઈ જશે.
અને જો અસંયમિત અને અનિયંત્રિત મન એ તમને નીચે 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 લઈ જશે અને એ તમને મારી નાખશે. એટલે મનનો સંયમ અને એને માટે મનની એકાગ્રતા એવી અત્યંત જરૂરી છે. અને ચોથું જે પાંચમું જે શીલ કહે છે એ શીલ છે એ છે આત્મત્યાગ, એટલે કે નિસ્વાર્થ કામ અને સેવા, બીજાને માટે ત્યાગ કરવો. આ 5 શીલ દ્વારા માણસ પોતાના વ્યક્તિત્વનો સંપૂર્ણ વિકાસ સાધી શકે છે. ખૂબ સરસ. મિત્રો, આજે આપણે બંને મહાનુભાવો પાસેથી મૂલ્યનિષ્ઠ શિક્ષણ વિશે જાણ્યું, કેવી રીતે મેળવી શકાય તે પણ જાણ્યું. આપ બંને મહાનુભાવો અહીં અમારા સ્ટુડિયોમાં આવ્યા અને આટલી સરસ માહિતી દર્શક મિત્રોને આપી તે બદલ આપનો ખૂબ ખૂબ આભાર.